જૂનાગઢની સીમમાં ખુલ્લેઆમ લાખો રૂપિયાનો જુગાર રમાઈ રહ્યો છે, જ્યાં એક દાવમાં લાખો રૂપિયાની હાર જીત થાય છે। 2 મિનિટના ખેલમાં 2 લાખ રૂપિયાથી વધુની હાર જીત થઈ જાય છે। અહીં જુગાર રમતા લોકોને નથી કોઈનો ડર કે નથી કોઈની બીક। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં એક સાથે 50 થી વધુ સટ્ટાબાજો દાવ નાખી રહ્યા છે। બેફામ ચલણી નોટો પણ ફેંકાઈ રહી છે અને જુગારધામના માલિકો બે હાથે ધન એકઠું કરી રહ્યા છે। બીજી તરફ ખેલૈયાઓના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે। બે રોકટોક ચાલતા જુગારધામને લઈને હવે સવાલ એ થાય છે કે આના પર શું પોલીસની મીઠી નજર છે કે પછી કોઈ રાજકારણીનું રખોપું। આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવેને અડીને આ બેખૌફ જુગાર રમાઈ રહ્યો છે। ગુજરાતમાં આવા 22 થી વધુ જુગારધામ ધમધમે છે, જ્યાં રોજનો કરોડોનો રૂપિયાનો જુગાર ખેલાય છે। આ જુગારધામ માટે એક પોલીસ કર્મીએ જ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ પર ગંભીર આરોપ લગાવ્યા છે। આ સાથે જ તેણે અડ્ડાઓ વિરુદ્ધ અનેક જગ્યાએ લેખિતમાં રજૂઆત પણ કરી છે। જો કે લેખિત રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી।